વડોદરામાં હરણીકાંડ થયા બાદ પણ મહાનગરપાલિકા નથી જાગ્યું। સુરસાગર તળાવમાં બોટિંગ દરમિયાન ગંભીર બેદરકારી જોવા મળી। બોટિંગમાં ઇન્સ્પેક્શન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી। એજન્સીના લોકોની જ ઇન્સ્પેક્શન દરમિયાન બેદરકારી। લાઈફ જેકેટ પહેર્યા વગર એક વ્યક્તિ બોટિંગ કરતા જોવા મળ્યો। બોટમાં સવાર 4 પૈકી 3 વ્યક્તિઓએ પહેર્યા હતા લાઈફ જેકેટ। સ્થાનિક નગરસેવિકાએ યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે। એજન્સી સામે પગલાં ભરવા નગરસેવિકાએ માંગ કરી। મનપા કમિશનરનું નિવેદન। એજન્સીએ બોટિંગનું કર્યું છે ચેકિંગ। શ્રી હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનિયર્સને કામ સોંપાયું છે। હરણી લેક ઝોનમાં બોટ ઊંધી વળતા 14ના મોત થયા હતા। તે બાદ મ્યુનિસિપલ કમિશનરે વડોદરા શહેરના તમામ તળાવ પર બોટિંગ સહિતની તમામ કામગીરી પર રોક લગાવી હતી। અત્યારે આપણે વડોદરાના સુરસાગર તળાવ ખાતે છીએ। આપ જોઈ શકો છો અહીંયા સુરસાગર બોટિંગ ક્લબ છે। હાઇડ્રા કંપનીને હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનિયરિંગને કામ અપાવ્યું છે। સુરસાગર જોઈ શકો છો, આ સુરસાગર તળાવ છે અને અહીંયા સુરસાગર તળાવની અંદર બોટ છે, સાથે તમામ લોકો અહીંયા બેન અંદર જે ગયા હતા તો શું ઇન્સ્પેક્શન માટે ગયા હતા? અંદર કેમ ગયા હતા બેન તમે? બેન કઈ જવાબ નથી આપતા। સાહેબ અંદર ગયા છો તમે? તમને નથી ખબર એવું કહી રહ્યા છે। અહીંયા આપ જોઈ શકો છો આ સુરસાગર તળાવની અંદર 5 વ્યક્તિ બોટિંગ કરી રહ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર બેન તમે સ્ટાફમાં છો? બેન તમે બોટિંગમાં બેઠા હતા, જોઈ શકો છો કોઈ જવાબ આપતા નથી પરંતુ ભાગી રહ્યા છે। અહીંયા આ સવાલ એ છે કે આ લોકો બોટિંગ કરવા કેવી રીતે બેઠા? સૌથી મોટો સવાલ સાહેબ એક જ મિનિટ, હા મારી એક જ વાત છે। હવે અંદર આપણે ગયા હતા, શા માટે ગયા હતા અંદર? પેલા ઇન્સ્પેક્શન માટે કોઈ મેડમ આવ્યા હતા ને એમને લઈને ગયેલા અમે। હવે પેલા ઉંમરલાયક દાદા હતા એટલે મેં હાથ પકડવા ગયો તો મારો બી ફોટો આવી ગયો એમાં 3 જણે જેકેટ પહેરેલા, મેં ખાલી નથી પહેર્યું, કબૂલ કરું છું। સારું, તમે નથી પહેરતા એટલે કુલ કેટલા લોકો ગયા હતા? ટોટલ 4 જણ હતા। 2 પેલા મેડમ ને એક સર હતા અને ડ્રાઈવર હતી ને હું હતો એમની જોડે। એટલે 5 જણ બેઠા હતા? 4 જણ હા। અને આ પ્લેટફોર્મ ખરું ને ત્યાં પેલા મેડમ એમને પકડવા માટે બોટ પકડવા આવેલા। તો એવું કેવું છે એમનું કે હવે તમે જેકેટ પહેરીને પેલા પ્લેટફોર્મ પર જવાનું, અંદર નહીં જવાનું। તો આ કયા કર્મચારી હતા, ક્યાંના હતા? હવે ઠક્કર કરીને છે કોઈ હવે? એટલે તમને કશું કીધું કોર્પોરેશનમાંથી આવ્યા છે કે ક્યાંથી આવ્યા? ઇન્સ્પેક્શન માટે એવું કીધું ખાલી મને। આ કે પેલા લોકો હતા એટલે પછી મારે એમને બહુ સવાલ કરવાની જરૂર નથી। તમારું નામ શું છે અને તમે અહીંયા શું કામ કરો? હું શ્યામ કદમ, મારું મરાઠી છું અને 1 વર્ષથી વોચમેનમાં નોકરી કરું છું। સારું, તો તમે બોટમાં બેસીને ગયા, તમે જેકેટ કેમ ના પહેર્યું? સર એમાં શું થયું? કેમ તમે જેકેટ કેમ ના પહેર્યું? પેલા સરનો હાથ પકડો કે મને ખબર નહીં કે મને લઈ જશે એવો। પણ અહીંયા સુરસાગરની ઘટના નથી એક મિનિટ જો, આપ જોઈ શકો છો હવે બચાવ માટે આ લોકો ખેંચીને લોકોને લઈ જઈ રહ્યા છે। ભાઈ એવું કહે છે કે હું અહીંયા સિક્યુરિટીમાં કામ કરું છું। પેલા બીજા બેન છે એટલે 3 વ્યક્તિઓ કે જે અમે ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા એવું સિક્યુરિટી કહે છે। સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મારી વાત થઈ। મ્યુનિસિપલ કમિશનરે પણ કહ્યું કે ચેકિંગ કરવામાં આવતું હતું। હવે તળાવ જોઈ શકો છો ને અહીંયા તળાવની અંદર જે ઘટનાક્રમ રહ્યો છે, અહીંયા સ્થાનિક કાઉન્સિલર પહોંચ્યા છે। બેન શું કહેશો? કેમ કે સિક્યુરિટી જવાન પોતે સ્વીકારી રહ્યા છે અને કહે છે કે 3 કર્મચારી આવ્યા ઇન્સ્પેક્શનના માટેની મને વાત કરીને હું લઈ ગયો। હવે કર્મચારી પોતે સિક્યુરિટી છે અને તે કહે છે હું બેટમાં બેઠો હતો પણ મેં જેકેટ નહોતું પહેર્યું। કેટલું ગંભીર? ખૂબ જ ગંભીર બાબત છે। વ્યક્તિ અંદર 4 હોય કે 1 હોય એ પણ એક જીવ છે। અહીંયાથી નીકળી રહી ને આપ બધાને મેં અહીંયા જોયા એટલે મને એવું થયું કે કોઈ અંદર પડ્યું કે શું થયું, એટલે તરત હું જોવા માટે અહીંયા આગળ આવી। જે બોટિંગનો જેને કોન્ટ્રાક્ટ આપેલો છે એ 4 જણ અંદર ગયા હતા। એમણે એવું કીધું કે હું ઇન્સ્પેક્શન કરવા માટે અંદર ગઈ હતી। એમાંથી 2 જણે જેકેટ પહેર્યા હતા, 2 જણે નથી પહેર્યા। એટલે મેં એમને કીધું કે બેન તમે પોતે આટલો એજન્સીના માલિક છો, આટલું કોન્ટ્રાક્ટ તમે જાતે લો છો, ભૂલ તમે કરો અને કોર્પોરેશને ભોગવવાનું એ કેટલા અંશે વ્યાજબી છે। વારંવાર આવા લોકો ભૂલ કરતા હોય અને દોષનો ટોપલો કોર્પોરેશન ઉપર આવતો હોય છે। સારું, આ મામલે કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનર, મેયર તમામે આ એજન્સી ઉપર કાર્યવાહી કરવાની જરૂર લાગી રહી છે? કેમ કે તમે જેમ કહો છો કે 2 જણ તો લાઈફ જેકેટ પહેર્યા વગર ગયા હતા, એટલે કાર્યવાહી થવી જોઈએ।
ચોક્કસ એના માટે મેં હમણાં મેયરશ્રીનું ધ્યાન દોર્યું છે અને કમિશનરશ્રીને હું રજૂઆત કરીશ આના માટે અને કમિશનરશ્રીની અને મારા કોર્પોરેશનની ટીમનું પણ હું ધ્યાન દોરીશ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પણ ધ્યાન દોરીશ કે આ લોકો ભલે અંદર જોવા માટે ગયા પણ એક પગ કદાચ લપસી ગયો હોય, કંઈ બી થયું હોય, સેફ્ટી જેકેટ ન પહેર્યું હોય અને કઈ દુર્ઘટના બને તો એની જવાબદાર એજન્સી પોતે હોય છે. સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબેન કાકા પણ સુરસાગર ખાતે પહોંચ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે 4 વ્યક્તિ જે બોટ લઈ અને સુરસાગર તળાવમાં ગયા હતા, જે એજન્સી છે તેના કર્મચારી ચેકિંગ માટે ગયા હતા તેવી વાત મ્યુનિસિપલ કમિશનરે પણ કરી છે. હવે 4 વ્યક્તિ ગયા, તેમાંથી 2 વ્યક્તિઓએ તો લાઈફ જેકેટ પહેર્યા નથી. સિક્યુરિટી પોતે સ્વીકારે છે કે મેં લાઈફ જેકેટ પહેર્યું નહોતું અને હું અંદર ગયો હતો. સવાલ એ છે કે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જ્યારે તમામ તળાવ ઉપર રોક લગાવી છે, કોઈએ તળાવમાં જવું નહીં, ત્યારે ઇન્સ્પેક્શનના બહાને પણ અંદર 4 વ્યક્તિ ગયા હતા. 2 લાઈફ જેકેટ પહેર્યા હતા, 2 નથી પહેર્યા. સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ કહ્યું છે. ત્યારે આ મામલે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી બને છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. मैं बिल्कुल आपकी, लेकिन मैं क्या बोल रही हूँ मैडम, मैं आपसे नहीं, मैं क्या बोल रही हूँ मैडम, आपकी बात से आप कौन है? कौन? आपका परिचय दे दीजिए ना. आप भाग क्यों रहे हैं? जब आप सही है तो आप भाग क्यों बिल्कुल सही सर, लेकिन मैं कुछ नहीं बोल सकती. सॉरी. नहीं, मगर आप सही है तो आप दूर क्यों भाग रहे हैं? बताइए कि इंस्पेक्शन के लिए आए थे तो इंस्पेक्शन के लिए कुछ तो बताइए. सही बात है तो सीधा दूध का दूध. नहीं सर, थोड़ा दूर रखिए. हाँ बिल्कुल. है कौन? आप कौन है बहन, वो तो बताइए. आपका परिचय दीजिए. मैं यहाँ पे ऑफिस मैनेजर हूँ, यहाँ पे मैं मैनेजर हूँ, यहाँ मैनेज करती हूँ. अच्छा, आपका नाम क्या है? आपका नाम पूछिए. सुरभि चौधरी. सुरभि चौधरी. और जिसको ये एजेंसी दी उनका नाम क्या है? महेंद्र प्रताप सिंह, श्री हाइड्रो डाइवर के वो हैं. वो कहाँ है महेंद्र प्रताप सिंह? वो कहीं साइट पर है. और आप अंदर क्यों गए थे? आप टेस्टिंग था कुछ? हाँ, क्या टेस्टिंग करना? यहाँ पे ये जो पैडल बोट है उन सब की टेस्टिंग थी. ओके, तो सही है टेस्ट. का नंबर दीजिए. हाँ प्लीज लाइए. जो चेक किया आपने, कामगिरी की. कितने लोग बोट में बैठे थे आप? कितनी बोट का आपने इंस्पेक्शन किया अभी तक? बोट सही है सब यहाँ? हाँ सर. सही है. हाँ. तो जो जैकेट बिना एक आए मिनट सर. क्योंकि आप मैनेजर है, आपकी जिम्मेदारी है कि उनको बोलते कि आप बिना जैकेट मत आइए, वो भी तो आप बोल सकते हैं. एक मिनट. आपको लगता है कि भूल हो गई है? आपको एटलीस्ट जो नहीं पहना उसको बोलना चाहिए था कि आप पहनिए. इतना ही सवाल है. और कुछ नहीं. सर उसके लिए मैं माफ़ी चाहती हूँ. मैं आपको मैं बाद में चीज़ें होंगी, वो जो बोलेंगे मैं वो चीज़ें, अभी मेरे को थोड़ा नहीं अच्छा लग रहा है, इसलिए सॉरी. कोई बात है. कितना જે રીતે વડોદરા શહેરના હરણી વિસ્તારના લેક ઝોનમાં બનાવ બન્યો, 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા. હજુ લોકોની આંખોમાં આંસુ સુકાયા નથી. અને બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાએ તમામ તળાવ પર બોર્ડ પણ લગાવ્યા છે કે તળાવ ઊંડા હોવાથી કોઈએ અંદર જવું નહીં. ત્યારે વડોદરા શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવમાં હાલમાં આપણે જોયું કે એક બોટની અંદર 5 વ્યક્તિઓ ફરી રહ્યા હતા. એમાંથી લાઈફ જેકેટ પણ નહોતા પહેર્યા. એ લોકો બચાવ કરતા એવું કહે છે કે અમે 2 જણે નહોતા પહેર્યા કે 3 જણે, પરંતુ જે રીતનો બનાવ બન્યો છે હરણી લેક ઝોનમાં, ત્યારે જેકેટો નહોતા પહેર્યા, તેના કારણે બાળકો અને શિક્ષકોના મૃત્યુ થયા છે. જો અહીંયા પણ આ રીતે તમે ફરતા હોય, ઇન્સ્પેક્શન કરવા અધિકારી જ્યારે આવતા હોય ને એ લોકોએ પણ જો જેકેટો ન પહેર્યા હોય તો બહુ જ ગંભીર બાબત છે. આ બાબતે વડોદરા શહેર પોલીસ કમિશનર અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે વિચારવું જોઈએ અને આ લોકોએ જે પણ કૃત્ય કર્યું છે એમની સામે પગલાં ભરવા જોઈએ. એજન્સીની જ બેદરકારી છે તો એજન્સી સામે કાર્યવાહી, એજન્સીનું કામ પાછું લે. જો એજન્સી દ્વારા જ આવું કૃત્ય કરવામાં આવ્યું હોય ને એ અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું, ચેકિંગ કરવા આવ્યા છે, તેમ છતાં લાઈફગાર્ડ નથી પહેર્યા તો મેનેજર પણ હતા, તો આ એજન્સીને ડિસમિસ જ કરી દેવું જોઈએ. અને હાલ પૂરતું તો મારા મત મુજબ તમામ તળાવે બોર્ડ લગાવ્યા છે કે તળાવ ઊંડા છે, કોઈએ નજીક જવું નહીં. તો અત્યારે જે બનાવો બન્યા છે, નાવડીઓ પણ બંધ નદીઓમાં કરી દીધી છે, તો અત્યારે કોઈ પણ જાતની પરવાનગી આપવી ના જોઈએ. અત્યારે જે આ બનાવ બન્યો છે અહીં આગળ લાઈફ જેકેટ વગર ફરતા હતા તો આ એજન્સીને ડિસમિસ કરી દેવી જોઈએ.